રાશિ છે। મેષ રાશિ એટલે તમારા અક્ષર અલ અને ઈ છે। તો મેષ રાશિવાળા જાતકોને આ પૈસાની બાબતમાં જે વ્યવહાર કરવાનો હોય તો સાચવીને વ્યવહાર કરવો, કારણ કે ગઈ સંપત ફરી સાંપડે, ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં, ગયા ના આવે પ્રાણ। બરાબર, જે હાથમાં હોય ને એને સાચવી રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ। બીજાના વાદે ચડી અને ખોટા પૈસાનો વ્યય કરીએ અને એના કારણે આપણો સમય પણ બગડે અને ખોટો પૈસો વ્યય થાય। સાચવીને કામકાજ કરવું પડશે આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને। પરિવારના કોઈ બધા વ્યક્તિઓની સાથે કોઈ ધાર્મિક કાર્ય થાય અથવા યાત્રા પ્રવાસ થાય અથવા તો ઘરની અંદર કોઈ માંગલી પ્રસંગ ઉજવાય, સુંદર આવા યોગ પણ દેખાઈ રહ્યા છે। જૂના સંબંધોથી કંઈક સારી મુલાકાત આજના દિવસ માટે થાય, જેના કારણે તમારા સંબંધો દ્રઢ બનશે। તમારે જે નારંગી રંગ જો પહેરો તો વધારે સારો લાભ થાય। કાળા રંગથી નુકસાન થવાની શક્યતાઓ છે। તમારા માટે અનુકૂળ જે કહેવાય અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો 5નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે। કોઈ પણ કામકાજ કરો ત્યારે પૂર્વ દિશા તરફ 2 ડગલા રાખીને પછી આગળ કામકાજની શરૂઆત કરજો, તમારા માટે દિવસ આજનો આનંદમય રહેશે। હવે વાત કરીએ બીજી રાશિ। બીજી રાશિ એટલે વૃષભ રાશિ છે। તો વૃષભ રાશિવાળા જાતકોને આજે સમજદારી કેળવશો તો લાભમાં રહેશો। મતલબ પોતાની સમજણ દ્વારા, સમજણ જીવનમાંથી જાય તો વાલા જોવા જેવી થાય, ન થાય એનું ધ્યાન રાખો, સમજણમાં દ્વારા લાભ મેળવો। બીજું, વ્યવસાયમાં નવા વિચારો કેળવો। એકના એક ઘરેડમાં એકના એક કામકાજ કરવામાંથી થોડા મુક્ત થાવ, કંઈક નવું વિચારો, નવું કામકાજ કરવાની આગળ પ્રેરણા રાખો। દિવસ દરમિયાન ખૂબ જ સારી સફળતા મળશે। ખાસ કરી નોકરિયાત વર્ગને દિવસની શરૂઆત કદાચ થોડી ટેન્શનથી થાય એવી શક્યતાઓ દેખાય છે, પણ સવારમાં જ્યારે ઉઠો ત્યારે પ્રથમ આંગળી બંનેની દબાવી અને ઓમ રીમ શુક્રાય નમઃ આ મંત્રનો જાપ કરીને કામકાજની શરૂઆત કરજો અથવા કુળદેવીનું સ્મરણ કરજો, સારી સફળતા મળશે। વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી પડશે। સફેદ રંગ મિત્રો આજે તમને ખૂબ જ સારો લાભ કરાવડશે, પણ સાથે સાથે નારંગી રંગથી સાચવવાનું રહેશે। તમારા માટે 7નો અંક આજના દિવસ માટે વધારે સારો લાભ કરાવડાવશે। હવે વાત કરીએ મિથુન રાશિની। કચ્છ મિથુન અંકરોક્તા મિથુન રાશિના જાતકોને શેર બજાર અથવા એને લગતા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે। ધંધાની અંદર કોઈ નવા કોન્ટ્રાક્ટ મળે, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય। પ્રવાસના યોગો પણ દેખાઈ રહ્યા છે। મિત્રો સાથે મનમેળમાં થોડીક કચાશ રહેશે, મતલબ મિત્રોની સાથે વ્યવહાર કરતી વખતે થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો। તમારા માટે સારામાં સારો રંગ એ લીલા રંગ છે આજના દિવસ માટે। લીલો રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે, પણ જાંબલી રંગથી થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે। તમારા માટે 3નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે। જય ગણેશ। મિત્રો, ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ છે। કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે। કર્ક રાશિવાળા જાતકોને આજે ઘર, જમીન, વાહન કોઈ પણ પ્રકારે આજે અખાત્રીજ ગઈ છે અને આપણને એમ થાય કે અખાત્રીજે કોઈ સારું કામ નથી કરી શક્યા તો હવે કામ કરવું છે, તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે। જેમાં ઘર હોય, જમીન હોય કે વાહન ખરીદવાનું હોય, રોકાણ કરવાનું હોય, તમારા માટે આજે સારો દિવસ છે। કર્મક્ષેત્રની અંદર દિવસની શરૂઆત કદાચ થોડી સામાન્ય રહેશે, પણ દિવસ જેમ ચડતો જશે એમ તમારું કાર્ય સુધરતું જશે। સહધર્મચારિણીથી સહયોગ પ્રાપ્ત થશે। આજનો મતલબ પત્ની દ્વારા ખૂબ જ અનુકૂળતા દેખાઈ રહી છે। લીલો રંગ તમને ખૂબ જ સારો ફાયદો કરાવશે। પીળા રંગ દ્વારા થોડું સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે જરૂરી છે। તમારા માટે 6નો અંક આજના દિવસ માટે વધારે લાભદાયી બનશે। હવે વાત કરીએ સિંહ રાશિની। અક્ષર તો મ અને ટ છે। તો સિંહ રાશિવાળા જાતકો માટે આવકમાં વધારાના સારા યોગ દેખાઈ રહ્યા છે, મતલબ આવક પ્રાપ્તિના સારા યોગ આજે પ્રાપ્ત થશે। કામકાજની અંદર કદાચ થોડી જવાબદારી વધે અને જવાબદારીનું વહન તમારે કરવું પડશે, કારણ કે કામકાજ કરશો જેટલું એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે। બને ત્યાં સુધી પોતાના જ માણસો નુકસાન ન કરાવે એના માટે કાળજી રાખો। એનું ઘણી વખત આપણને થાય, બગલમાં બેઠેલો વ્યક્તિ હોય ને એ જ આપણને પીડા આપતો હોય છે, બાજુમાં બેઠેલો વ્યક્તિ જ આપણને તકલીફ આપતો હોય છે। તો આજના દિવસ માટે આવું ન થાય એનું ધ્યાન રાખો, થોડીક સાવધાની પણ રાખવી પડશે। તમારા માટે મિત્રો આસમાની રંગ ખૂબ જ સારો લાભ કરાવડાય, પણ સાથે સાથે નારંગી રંગથી થોડું નુકસાન થાય તેવી શક્યતાઓ છે, તો એ પ્રમાણે સાચવીને કામકાજ કરવું પડશે। તમારા માટે 5નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે। કન્યા રાશિની વાત કરીએ। પ, ઠ અને ણ અક્ષર છે એવા કન્યા રાશિના જાતકોને રોકાણ માટે સમય સારો નથી। કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું હોય તો આજના દિવસ માટે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવો। સંતાનના પ્રશ્ન દ્વારા કદાચ સંતાનના પ્રશ્નોમાં થોડી પરેશાની રહેશે, ચાહે એના અભ્યાસની વાત હોય, લગ્નની વાત હોય કે આગળ પ્રોગ્રેસની વાત હોય, સંતાનોમાં થોડીક તકલીફ આજના દિવસ માટે રહેશે અને એના કારણે પરિવારમાં થોડો તણાવ રહેશે આજે। પણ જાંબલી રંગ આજ તમને વધારે સારો લાભ કરાવડાવશે, પણ સફેદ રંગ નુકસાન ન કરાવે એના માટે પણ થોડુંક ધ્યાન રાખવું પડશે। તમારા માટે 6નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે। જય ગણેશ। હવે મિત્રો વાત કરીએ તુલા રાશિની। ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આકસ્મિક લાભ। તો શેમાં આકસ્મિક લાભ થાય? તો માનો કે શેર બજાર હોય અથવા તો આવા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, ધંધાની અંદર પણ કોઈને ઉછીના ઉધારા કરેલા હોય, આપેલા હોય, એ પાછા આવે
અથવા તો કોઈક સારા સફળતાના ચિહ્નો આજના દિવસ માટે દેખાય છે. શેર બજારમાં પણ લાભ થશે. કોઈ પણ નવા રોકાણ કરવાના છે તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે, ઉત્તમ સમય છે. પણ કુંડલીના બીજા ગ્રહો પ્રબળ હોય ત્યારે આ વસ્તુ કરવી. બીજું, પોતાના કામ ઉપર ધ્યાન આપો આજના દિવસ માટે. બીજાના અન્યના કામ ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. પોતાના કામ ઉપર ધ્યાન આપો તો વધારે સારી સફળતા મળશે. મોટાઓની વાતને બને ત્યાં સુધી દિલ ઉપર ન લેવી. ગઈઢિયાઓ ગાડા વાળે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી. જ્યારે વડીલ આપણને કોઈ સલાહ આપતા હોય ત્યારે આપણા ભલા માટે આપતા હોય છે, આ વસ્તુને ભૂલવી નહીં. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને વારસાઈના કામકાજની અંદર થોડુંક નુકસાનીથી સંભાળીને કામકાજ કરવું પડશે. કોર્ટ કચેરીના કામકાજમાં થોડું ખેરાવવું પડે. જૂના મિત્રોની મુલાકાત તો ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે. પણ સાથે સાથે વ્યર્થ વાણે વિલાસથી પણ દૂર રહેવું એટલા માટે જરૂરી છે. તમારા માટે સારામાં સારો જે રંગ કહી શકાય એવો લાલ રંગ છે, જેનો આજે ઉપયોગ કરો તો વધારે સારી સફળતા મળે. કાળા રંગથી પરહેજ કરજો. તમારા માટે 8 નો ખૂબ જ સારો લાભ કરાવડાવશે. તુલા રાશિની વાત કરી હતી આપણે, પણ તુલા રાશિમાં રંગ પીળો છે. પીળો રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. દૂધિયો રંગ સારામાં સારો લાભ કરાવડાવે, પણ કાળા રંગથી થોડીક સાવધાની રાખવી પડશે. અને તુલા રાશિવાળા માટે 6 નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. હવે વાત કરીએ રાશિ મંડળની 9મી રાશિ. 9મી રાશિ એટલે ધન રાશિ. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે સમય બરાબર નથી. સમય જો સારો હોય ને એ સમય કામકાજ કરીએ તો લાભ થાય. સમય ખરાબ હોય ત્યારે થોડીક સાવધાની રાખવી પડે. જીવનસાથીનો ભરપૂર સહયોગ આજે મળશે. કોઈ પણ અજાણ્યા વ્યક્તિની વાતમાં આવવું નહીં. બને ત્યાં સુધી ઘણી વખત આપણને બધી બતાવતા હોય છે, આંબા આંબલી બતાવતા હોય, પણ એમાં પછી મૂળમાં કશું ના હોય. બરોબર, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રેમ સંબંધોમાં કદાચ થોડી દૂરી વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, તો થોડું સાચવીને એ પ્રમાણે પ્રેમ સંબંધોની અંદર કામકાજ કરવું. જય ગણેશ. મિત્રો, વાત મકર રાશિની કરીએ. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને ધંધાની અંદર આવકની એક નવી અને સારી તકો પ્રાપ્ત થાય. સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડી પરેશાની રહેશે. આર્થિક બાબતોમાં ફાયદો સારો જણાય આજના દિવસ માટે. જવાબદારીમાં પણ વધારો થશે આજે. પણ જવાબદારીનું જો વહન સારી રીતે કરી શકશો તો જવાબદારીથી લાભ પણ થશે. તો તમારા માટે આજનો દિવસ આ પ્રમાણે શ્રેષ્ઠ છે. વધારે જો સમય સારો તમારે કરવો હોય તો રંગનો આશ્રય લો. અને રંગ તમારા માટે જાંબલી રંગ છે. જાંબલી રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. પણ દૂધિયો રંગ અથવા સફેદ રંગથી થોડી પરહેજ રાખવી. અને સાથે સાથે 9 નો અંક તમારા માટે ભાગ્યશાળી અંક ગણાશે. કુંભ રાશિ. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકો. જેટલું કામ સમજદારીથી કરો ને એટલો જ સારો ફાયદો થાય. સાથે સાથે ધંધાની અંદર પણ કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. મિત્રોનો સહકાર તમારા કાર્યને સરળ બનાવશે. મિત્રોનો સહકાર લેજો. કરિયરની બાબતમાં થોડુંક સાવધાન રાખવી પડશે. જે કંઈ નિર્ણય લો એ નિર્ણય યોગ્ય શક્તિ પ્રમાણે, બુદ્ધિના પેલા કેરિયર પ્રમાણે તમે લેજો, જેના કારણે વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. મિત્રો, તમારા માટે 3 નો અંક તો લાભ કરાવડાવશે, પણ સાથે સાથે જાંબલી કલર તમને ખૂબ જ સારી પ્રેરણાદાયી બનશે. સફેદ રંગ પણ તમારા માટે ભાગ્યશાળી ગણાશે, પણ લીલો રંગ તમારા માટે આજે થોડો સાચવવા જેવો છે. હવે વાત કરીએ છેલ્લી રાશિ. છેલ્લી રાશિ એટલે મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે. તો મીન રાશિવાળા જાતકોને કોઈ પણ નવા રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે સાચવવું પડશે, પણ લાભકારક રહેશે. સાચવીને કામકાજ કરો તો નવું રોકાણ તમને ખૂબ જ લાભ કરાવડાવશે. આજે કોઈ સારા સમાચાર મળે આજના દિવસ માટે. પ્રતિસ્પર્ધીઓથી થોડી સાવધાની રાખવી પડશે. સાથે સાથે કોઈ પણ પ્રકારના તણાવપૂર્ણ કાર્ય હોય તો એનાથી દૂર રહેવું પણ આજના દિવસ માટે જરૂરી છે. તમારા માટે 3 નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે, પણ સાથે સાથે દૂધિયા કલરથી પણ થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. જય ગણેશ.